धर्म है मात पिता भगवान महागौरी सन माँ बाप महागौरी सन माँ बाप तारो नित्य ये मातृदेवो पितृदेवो मात पिता તમે ક્ષત્રિય હોવા છતાં આવા બ્રહ્મ વિચાર કે હા ભાઈ સુમન એટલા જ માટે કે દરેક પુત્રની ફરજ છે કે પોતાના માત પિતાની સેવા કરવી. દેવ સેવાથી વધારે દિવ્ય જેવો શક્તિ છે. પરમાત્મા પણ વંદતા એવી એક જ પિતૃભક્તિ છે. ભાઈ સત્યવાન, તમારા કાકાએ રાજ્ય લઈ લીધું છે, તમારી બાહુમાં ક્યાં તાકાત નથી કે રાજની. ભાઈ સત્ય સુમન, તારી વાત સાચી છે. અત્યારે મારો સમય નથી, પણ હા, જ્યારે મારો સમય આવશે ત્યારે મારા દુશ્મનને પણ બતાવી દઈશ કે આ સત્યવાનમાં કેટલી તાકાત છે. સમય ઘણો વ્યતીત થઈ ગયો છે, તો ભાઈ સુમન, આપણે આગળ વધી. આગળ ક્યાંથી વધાય એમ છે, સામેથી એ રાક્ષસ આવે છે. ભલે ને આવે, અહીંયા આવશે તો આપણું ભક્ષ કરી નાખે, માટે હું જાઉં છું. પણ હું તારી સાથમાં છું. ભાઈ તમે ક્ષત્રિય, અમે તો બ્રાહ્મણ કહેવાય, અમારે કેમ ભાગવું એ મને ફાવે છે. ભાઈ તા વહમી વેળાય, આ વહમી વેળાએ અત્યારે જો હું તને જવા દઉં, અત્યારે જવા દઉં તો મારા માત પિતા લાજે એ હમે મોત ગાજે. આ તો છટકી ગયો. હું હવે છુપાઈને જોઉં કે આ રાક્ષસ આઈને આવી છે. આરામ કરું છું, રજા સિવાય જગાડતી નહીં. બેન, જો આપણે કોઈ પ્રકારની હરકત ન હોય તો કૃપા કરીને જણાવો કે આ બધું કરતું શું છે. રાજકુમાર, આ અસુર મારું હરણ કરીને લઈ જાય છે, તો આ ભયમાંથી મને મુક્ત કરશો? જરૂર. અબલા રક્ષણ કાજ ક્ષત્રિય ધર્મ મહાન છે. ગૌ બ્રાહ્મણ અને અબલાનું રક્ષણ કરવું ભલે ફના મારો જાન. જોતા જ મારું મન કેમ ખેંચાય છે. સૂર્ય ચંદ્રને ઝાંખા કરે એવા આના તપ, અને જોતા મારું કેમ હૃદય ધડકે છે. કુમાર, હરકત ન હોય તો મને એક વચન આપશો? બેન, વચન જો આપવા જેવું હશે
તો ખુશીથી વચન આપીશ. કહો શું કહેવા માંગો છો? એ જ કે આપણી સ્નેહની ભાગીદારી બનાવો. હા હા બેન, આ પાછું બોલો છો બેન? કાંઈક ધર્મ કર્મ કાંઈક તો વિચારો બેન. રાજકુમાર, ધર્મ કર્મમાં હું કાંઈ નથી જાણતી. મારું વચન સ્વીકાર કરો અને નહીતર આ આંસુને જગાડી એક જ કોળીએ આપણું ભક્ષણ કરી દેશે. બેન, જો આપ કહેતા હો તો આપકા જ મારો પ્રાણ આપવા તૈયાર છું, પણ હું આપનો શિકાર કરવા તૈયાર નથી. તૈયાર નથી. જગાડો તમારા રાક્ષસને, એનેથી હું બીતો નથી. અરે બ્રાહ્મણ કોને કહે છે? હું તારો કાળ સત્યવાન છું. સત્યવાન હા તારો જીવ લેવા માટે આવ્યો છો. એમ? હા. અરે તારા જેવાનું જ્યારે મોત નજીક આવે ને ત્યારે જ મારા જીવાનો ભેટો થાય. આ મારી સામે. આ શું? એકાક રાક્ષસે અદ્રશ્ય થઈ ગયો. એકાએક આ ક્યાં ગયો? અદ્રશ્ય થઈ ગયો. આ સત્યવાન એ અસુરને મેં મારીને પાતાળમાં મોકલેલ. માગ સત્યવાન, તને શું આપું? જય હો દેવાધિદેવ, આપનો સદાને માટે જય. માગ સત્યવાન, તારી ઈચ્છા પડે તે માગ. બસ મારા માતા પિતાની સેવા એ અભંગ રહો, બસ એટલું માંગુ છું. અભંગ હો સત્યવાન, માતા પિતાની સેવામાં શ્રેષ્ઠ હો પૃથ્વીભાઈ. સત્ય પડું જે લોકમાં જ્યાં સત્યતા સાચે, તારું કલ્યાણ હો સત્યવાન, કલ્યાણ હો. જય હો દેવાધિદેવ, આપનો જય હો. ઓ સમય ઘણો વ્યતીત થઈ ગયો છે, તો ચાલ હવે હું આગળ વધું. ક્ષમા કરો કુમાર, હું આપને થોડો સમય રોકવા માંગુ છું. કુમાર કહીને બોલાવનાર, પણ હું આપને ઓળખતો નથી. પરંતુ હું આપને ઓળખી ચૂકી છું. આપ કોઈ સાધારણ મનુષ્ય નહીં, પરંતુ ભવિષ્યના સાલ્વપતિ શ્રી સત્યવાન છો. આપને મેળવવા બીજા દેશના રાજાઓને ભૂપાલોને બેહુદા જોયા. પિતાના રાજ્યની વર પસંદ કરવા આપ ખુદ રીતથી જોખમમાં મૂક્યું. એ જ ભવિષ્યના સાલ્વપતિ શ્રી સત્યવાન છો. આર્ય નારીનું શુભ નામ સાવિત્રી, કે જેને આપને મેળવા બીજા દેશના ભૂપાલોને બેહુદા જોયા. ખરેખર સંસાર સાગર તરવા સાચું નાવ શોધવા આપની સામે આવીને ઊભી છું. એ સાવિત્રીને ધન્ય કરો કુમાર. છો કોઈ દિવસ નહીં. અને આજે આ સાવિત્રીને જોતા મારા પગ કેમ અચકાય છે? એમાં આમાં કોઈ ઈશ્વરી સંકેત હશે? એમાં લેશ પણ શંકા નથી. તમને ખબર ન હોય, હું પદભ્રષ્ટ થયેલા માતા પિતાનો સંતાન છું. આ સમાજથી તજાયેલા આંધળા મા બાપનો સંતાન છું. અને ક્યાંક જો મારા માતા પિતાની ઈચ્છા હશે તો આ લગ્ન કંથી જોડાવા માટે તૈયાર. તેમાં ખોટું પણ શું છે? હું દેહ લગ્નને કદાપી માનતી જ નથી, પરંતુ આત્મ લગ્ન અને ઉભય પક્ષને ઉજાડવા માંગુ છું. કેસરી શ્રીકાંત પર, કેસરી શ્રીકાંત પર નારીનું નિશાન છે. આ ગ્રહ કિકરી સાવિત્રીના પતિ શ્રી સત્યવાન થશો નહીં છો સાચા જીવન
પ્રધાનજી, મહારાજ મારી પુત્રી સાવિત્રી એ ઈચ્છિત વર પસંદ કરી અને રાજમાં પાછી આવી ગઈ છે. તો મારી પુત્રી સાવિત્રી એના સન્માનની તૈયારી કરાવો. ભલે મહારાજ. આપની પુત્રી માતા પિતા કે રાજ્યથી સન્માન લેવા ગર્વિષ્ઠ નથી. મારો ધર્મ તો એ જ છે કે માતા પિતાના પ્રતાપથી સંતાન સુખી થાય છે. એ સ્નેહની પાસે બીજા તુચ્છ ગણાય છે. તો પિતાજી, આપની કૃપા વડે હું મારું મન ધાર્યું કરીને આવી પહોંચી છું. તો મારા આપને વંદન. કહે તો ખરી બેટા કે ક્યાં કુળને પાવન કરવાનો નિર્ધાર કર્યો છે. પિતાજી, જેના જીવનમાં મેં જોયા સદગુણના ભંડાર છે. શૌર્ય, સાહસ અને સત્યતામાં અડગ અપરંપાર છે. સાલ્વની ગાદી તણા ખરા સનાતન હકદાર છે. એ જ સત્યવાનથી સાવિત્રીનો નિર્ધાર છે. અરે હા હા બેટા સાવિત્રી, અંત માતા પિતાનો પુત્ર વળી પદભ્રષ્ટ થયેલો સત્યવાન એને પસંદ કરી તે ભૂલ તો નથી કરીને બેટા? નહીં પિતાજી, પૂરી સમજથી કહું છું. અનેક દેશો ફર્યા પરંતુ ખરા રાજ્ય ગુણ એના સિવાય મેં બીજે નથી જોયા. એ નક્કી છે પિતાજી. બેટા, હું તને હજી સમજાવીને કહું છું કે સત્યવાનને પસંદ કરી તે કઈ ઉતાવળ તો નથી કરીને? નહીં પિતાજી, હું યજ્ઞપ્રિય મહારાજાની પુત્રી છું. અનસુયા જેવા મારા માતા છે. તો આપની પુત્રી ઐશ્વર્યને નહીં માનતા ગરીબની ઝૂંપડીમાં પણ શોભી રહી છે પિતાજી. સાની ભૂલ છે દેવર્ષિ? રાજન, આપને ત્યાં જન્મેલી પુત્રી સાવિત્રી એક જ છે. યોગ બધાય સારા છે, પરંતુ ભાગ્યમાં એક ભયંકર એક છે. કહું તો અતિ દુઃખ છે અને કીધા વગરનો છૂટકો નથી. કહો. સત્યવાનું આયુષ 1 વર્ષે જાજુ. ઓ! નારાયણ નારાયણ. હા, હું શું સાંભળી રહી. મારી પુત્રીએ પસંદ કરેલો સત્યવાન જેનું આયુષ્ય માત્ર 1 જ વર્ષનું. પિતાજી, આપ મારી ચિંતા શા માટે કરો છો? મારા લલાટે જે હશે તે મને મંજૂર છે. લલાટે લખેલા લેખ તે સૌ પ્રાણીને સેવા પડે. એક જ માતાના બાળ પણ વિધિ કલમથી જુદા પડે. પિતાજી, આપ વાત્સલ્ય ભાવે ગમે તેટલું દુઃખ લગાડશો પરંતુ ભવિષ્ય કોઈનો સંબંધ નહીં રાખે. પિતાજી, પણ વિચાર તો કર બેટા કે 1 વર્ષ પછી પતિ વગરનું જીવન એ તું ગાળી શકીશ? બેટા, હાથે કરી 1 વર્ષ પછી તું દુઃખના ડુંગરો ખોદીશ બેટા? ખોદીશ નહીં પરંતુ પાર કરીશ. પતિના આત્મામાં આત્મા પરોવીને ભાગ્યના અંકો હું ઓળંગી જઈશ અને એ જ માતા પિતાના નામ પર હું પારિજાતના પુષ્પો વરસાવીશ અને એ જ પતિ ભક્તિથી અમરલોકના દ્વારપાળોને મારા માર્ગદર્શક બનાવીશ. કોણ છે આ જગતમાં કે કદી મરતા નથી? અમરપણું આ લોકમાં કોઈને કદી મળતું નથી. 100 વખત કહેશો છતાં મારો નિર્ધાર તો એક છે. સત્યવાન વિના છે ભાઈ બાપ એ સાવિત્રીની ટેક છે. ઓ હાથ કરી અને સાવિત્રીએ પરણવાની જીદ કરે. રાજન, સાવિત્રીને કઈ ન કહેશો. સાવિત્રીને દુઃખ એ મને દુઃખ. રાજન, આપને ત્યાં જન્મેલી સાવિત્રી જગદંબાનો અવતાર છે. સાવિત્રી એને એક હું વ્રત બતાવું છું. અને તે વ્રત પૂર્વે ચંદ્રે કર્યું હતું. ચાંદ્રયણ વ્રત કહેવાય. આ વ્રત 3 દિવસનું.
જેઠ સુદ તેરસે શરૂ થાય અને પૂનમે પૂરું થાય સાવિત્રી વડનું પૂજન કરે, વડમાં પતિ પરાયણ ભાવના દાખવે. આ વ્રત કરવાથી કદાચ વિધિ અંક ડગમગી જાય તો ના નહીં રાજન. દેવર્ષિ, જ્યારે જ્યારે અમોને સંકટ પડે ત્યારે તમો હાજરી આપજો દેવર્ષિ. પ્રધાનજી, ચાલો સાવિત્રીના વડ પૂજનની આપણે તૈયારી કરાવીએ. પૂજવા જતા
સત્યવાનનું આયુષ્ય નહીં વધે. સાવિત્રી, આવો ઉત્તમ દેહ અમારા દેવો માટે નથી સર્જાયો. આ કોણ બોલે છે? અવાજ કરનાર હાજર થાય. સાવિત્રી, હું ઇન્દ્ર તને ઇન્દ્રલોકનું અખૂટ સુખ આપીશ. માટે શોભેના આવી સુંદરી, શોભેનો આવી સુંદરી કોઈ મૃત્યુ લોકના માનવીને જો સમજાય તો તને થાપીશ ઇન્દ્રના આશરે. આ શબ્દો 33 કોટી દેવોના સમ્રાટ બોલી રહ્યા છે, તો મારો પણ એ જ જવાબ છે કે ભૂખી નથી ઐશ્વર્યની, અમરતા જોતી નથી. ઐશ્વર્યને ચાહનારમાં પતિ ભક્તિ હોતી નથી. મુબારક આસન હજો, એ આસન ભૂખી ઇન્દ્રાણીને આટા ફરે છે બેલ, તેની દયા ના આવે ઘાણીને. ધન્ય હો સાવિત્રી, તારી પતિ ભક્તિ પર પ્રસન્ન થઈ હું ઇન્દ્ર તને વરદાન આપું છું કે તારું સુખદ હો, સુખદ હો, સુખદ હો, સુખદ હો. હે વરદેવ, આપની કૃપા વડે ઇન્દ્રથી વરદાન મેળવ્યું, એની સફળતા ઈચ્છું છું કે દેહ ભલે દુભાઈ મુજ, દેહ ભલે દુભાઈ મુજ, પણ પતિ દિલને દુભવશો નહીં. મૃત્યુ ભલે થાય મુજ, પણ પતિનું થશો નહીં. છે શ્રેષ્ઠ નારી એ જ કે પતિ પેલા સ્વર્ગે જતી, જીવ્યાથી અંત સુધી મરતા મટાડે આ પતિ. એ બધું સાચું સાવિત્રી, એક અલ્પ જેવી વણને પૂજવાથી જો સત્યવાનનું આયુષ્ય વધતું હોય તો યમલોક એ ઉજળ બની જાય. પુત્રી સાવિત્રી કહે આ વ્રત શા માટે? પતિ ભક્તિ માટે. પરંતુ આપનો પરિચય? હું ચંદ્રો. સાવિત્રી, નારદની કોઠી શિખામણે, નારદની ખોટી શિખામણે તું ભાન ભૂલી, માટે હું તને ચંદ્રલોકનું અખૂટ સુખ આપીશ. માફ કરજો સચીપતિ, આપના સ્વરૂપ કે શીતળ અમૃતમાં લલચાય એ આ સાવિત્રી નહીં, સ્વરૂપમાં લલચાય. અરે સ્વરૂપમાં લલચાય એ તો વિષય લંપટ નારી છે, પેલા બળે પાવક વડે અંતે નરકની અધિકારી છે. સાવિત્રી, હું ઇન્દ્ર નથી કે ભરમાઈને પાછો જાઉં. હું તો એ જ ચંદ્ર કે શીતળતા સૌ લોકની આવી વસી મુજે હાથમાં, શીતળતા સૌ લોકની આવી વસી મુજે હાથમાં. ત્રિવિધના તપ હટાડવા તું રહે રોહિણીની સાથમાં. એ ગમે તે હોય, પરંતુ મારો ધર્મ કોઈ ઉપર છોડવા નથી માંગતી દેવ. ધન્ય હો સાવિત્રી, તને ધન્ય હો. હું ચંદ્ર તારા ઉપર પ્રસન્ન થઈને વરદાન આપું છું કે તને ચંદ્રલોકનું અખૂટ સુખ મળશે. તારી પતિ ભક્તિ સદાને માટે અભંગ હો, અભંગ હો, અભંગ હો. હે વરદે વરદે પતિ ઘાટ દીવાન,
કોલેજમાં ભણવા ગયા છે તમે હજી કોલેજમાં ઘણો જીવન છે એ કોલેજમાં ભણવા રે ગાતા આમાં ન જાય હે બોલો બોલો મારા દૂધ નો પાયલ કાજુ કેવો રહી બોલો અમારો જયું હા બોલો બોલો ને નદી ને કિનારે પતંગ ઉડાડે હા નદીને કિનારે આવ્યો જમી લે કઈ ના બદલાવો સાવધાન એ જીવન શેઠ ઈ મારે બોલવાનું હોય તમારે છે ને ભારમાં જ બેવું પડે એ જાનીભાઈ આજ બપોરે લીંબુ દીધું તો લીંબુ તો ચોરી ગયો બેગમાં પહેલું ગણ નો કરે કન્યા પધરાવો સાવધાન અરે જીવન શેઠ ઓ જીવન શેઠ સાંભળી જાઓ એ રામ ભરોસે તમને 251 રૂપિયા હાથ ગયણા આવે છે એ હાથ જોણું ને હાથ ગયણું એ જીવન શેઠ હસ્ત મેળાપ ન હોય તમે વૃદ્ધ છો અરે ગઈઢા છો હસ્ત મેળાપ કરી દઉં લાવો બે જાઓ સુખી થાવ અને રોજ રમો કામમાં તમારી દીકરી મારો હાથ મોરી નાખ્યો અરે શેઠ મારી એક ને એક દીકરી હાથ કોટની ખાધેલ પીધેલ છે એટલે તમને સુકન કર્યા મારા બાપના બાપને યાદ આવી ગયો હે આવો હાથ મોરી નાખ્યો હવે આ જમનાભાઈ એમ કેમ કરે અરે શેઠ હા દીકરી સાસરે જાય એટલે થોડુંક ઓછું આવે એટલે રોવે મને પણ ઓછું આમ જ રોવાય અરે શેઠ હા મારી એક ને એક દીકરી છે કોઈ દિવસ બહાર નથી કાઢી એનું ધ્યાન રાખજો કાંઈ વાંધો નહીં હા તમે ચિંતા કરો માં હે? હે આ બંગલો હા ગાડી હે તેજોરીની ચાવી બધું એનું જ છે સારું સારું તમારી દીકરી મારી દીકરી અરે શેઠ શું બોલો છો તમે
હું તો મેળા કંટાળી પીયુજીના મનમાં નથી. હું તો મેળા કંટાળી પીયુજીના મનમાં. પ્રાગજી ક્યાંના ગયા છે લગ્ન મંડપમાં લાડી બનીને? હજી સુધી કેમ નહીં આવ્યા હોય? હું તો લાડડીના લટકા. પ્રાગજી હવે તો આ સાડી ઉતારો. હા અરે ગંગા, આ સાડી મને હેવાતી નથી, પણ થાય શું, હજી બાપાને મારે ગોલ્ડન નાઇટે નવરાવાના એમ. એટલે તું જા, બાપા આવવાની તૈયારી. બેસી ગયા છું. ધીસ ઇઝ મારી વાઈફ. બસ બસ તેનો કલેજાના કોર તમે હરાયા ઢોર હવે આઘારે જો. ગંગા તમારા મુખના દર્શન કરાવો. જામ સરકાવીને હવે આ ફ્યુઝ કઈ ઉડી જાય એનું નક્કી નહીં. તમારા મુખના દર્શન કરી દો. બસ બસ કરાવી દો, ફ્યુઝ ઉડી જાય. પહાડો ફૂલ બરસાવો મેરા મહેબૂબ આયા હૈ, મેરા મહેબૂબ હવે તમારા મુખના દર્શન કરાવી જ દો. બાપા હા મુખના દર્શન કરવા છે. હા હા તૈયાર થઈ જાઓ. રેડી Ready. કમ્પ્લીટ. કમ્પ્લેટ. જજો મુખના દર્શન કરાવું છું. બાગા તું પણ બાપા તમે અરે બાપ પરણવા જાય ત્યાં દીકરાને હવાય. બાપા આ દીકરા પરણવા લાયક થાય અહીંયા તમારાથી પરણવા જવાય? અરે પગા રૂપિયા 5000 નું પાણી 5000 નું પાણી નથી થયું. ગંગા ઘરમાં જ વહુ બનીને આવે. મારી બાપની નહીં, આ બેટાની. હા ઓય રામ. હા પ્રેમથી અહીંયા સીટ ડાઉન થઈ જાઓ. ગંગા આશીર્વાદ લેવા આવે છે. ગંગા અહીંયા જો આ સામે બેઠા એ મારા પપ્પા છે. આ સામે બેઠા એ તમારા ફાધર છે. જુનાગઢ નું વાંચવું છે. આશીર્વાદ લઈ આવો. ભાવથી હો અને તમે ભૂખડો ઉતારજો થોડો. આમ
જમનાભાઈ, હા. હાજર નંબર છે. શું નમો શેઠ? હાજર નંબર. તમારી દીકરી હા. આમ જો શું કર્યું? બાપને મેલી અને દીકરાને પરણી ગઈ. જો તો ખરા એવું થયું. થઈ ગયું તોય હજી કેવું થયું? બેટા ગંગા, હા કાકી આ શેઠ કહે છે સાચી વાત છે. સાચી વાત છે કાકી જોઈ. શેઠ કે ની બધી વાત સાચી શું સાચી જોઈ. વાત? તમે એ આમ કહેતો રાખો મારું હવે. ના કપાયું હવે. તમે આમ રાખો ને નકર તમારું ફોગટ મારે ખુલ્લું પાડવું જોઈએ. બરોબર આ એમ જ છે અબોકસ. ના ભાઈ, તે જે કર્યું તે બરાબર કર્યું છે. પણ બેટા ગંગા, તારા વિના મને ક્યાંય ગમતું નથી, ફોરવતું નથી. સાવ સુનું સુનું ને એકલું લાગે છે. એકલું એકલું લાગે એવું રહેવા જ નથી દેવું કાકી. જો મારી વાત માનો તો, જો તમને ગંગા વગર ગમતું જ ન હોય તો મારા બાપા હારે જોડાય. આપણે બધા એક ઘરમાં જ રહી. ગડબડિયો સંસાર હમારો ગડબડિયો સંસાર ગડબડિયો સંસાર હમારો ગડબડિયો સંસાર તૈયાર
માતા પિતા, જી બેટા. માતૃદેવ તથા પિતૃદેવ આપના ચરણે સાવિત્રી વંદન કરે છે. સુખી રહો બેટા, અખંડ સૌભાગ્યવતી રહો એવા માવતરના આશીર્વાદ છે બેટા. પિતૃદેવ, આપની કૃપા વડે હું પૂર્ણ સુખી છું, પરંતુ પિતૃદેવ આપની પાસે એક વરદાન લેવા ઈચ્છા રાખું છું. હા હા બેટા, અમે તો બંને વૃદ્ધ અને વરી પદભ્રષ્ટ. અમારી પાસે એવી તે કઈ ચીજ છે કે આપ માગણી કરી રહ્યા હો, છતાં માગી લ્યો. માતાજી, બીજું તો કંઈ નહીં, પરંતુ મારા પતિ સાથે જંગલની અંદર કાષ્ટ કાપવા જવાની રજા આપો. હા 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 બેટા, તમે રાજમાં રાજકોટથી લાડકોટથી ઉછરીને મોટા થયેલા છો બેટા, અને જંગલના વિકટ રસ્તા એ તમારાથી સહન ન થાય બેટા. માતાજી, આપ મારી ચિંતા શા માટે કરો છો? હું કાયમને માટે મારા પતિ સાથે કાષ્ટ કાપવા જવા માટે નથી માંગતી. ફક્ત 3 દિવસ જ મને આ તપોવન જોવાની તીવ્ર ઈચ્છા છે. બેટા સત્યવાન, સાવિત્રીને સમજાવો બેટા, હઠ છોડી દે દીકરા. માતા પિતા, હું એને ઘણું સમજાવું છું, છતાં પણ એ મારી સાથે આવવાની જીદ કરે છે. જાઓ બેટા, ખુશીથી જાઓ, પાછા વેલાસર આવી જાજો બેટા, નહીતર અમારું કોણ મારા દીકરા. ગંગા સ્નાનનો સમય થઈ ગયો છે, તો ચાલો હું આપણે ગંગા સ્નાન કરાવું. હે સનાતા માતા પિતા જય સનાતા માતા પિતા જય સનાતા માતા પિતા જય. કહો સ્વામીનાથ, હવે આપની સાથે આવવા લાયક થઈ કે નહીં? ખુશીથી. તો પ્રથમ ના પાડવાનું કારણ? હા, પ્રથમ ના પાડવાનું કારણ એક જ કે જંગલ જાડીઓ, બિહામણા પશુના અવાજો મારી સાવિત્રી સહન ન કરી શકે. તો શું પતિ એકલા જ પરિશ્રમ કરવા સર્જાયા છે? નહીં નહીં, મારો ધર્મ એ નથી. હું તો એમ જ કહું છું કે જે સ્ત્રી પતિના સુખમાં જ ભાગીદાર છે અને દુઃખમાં પતિને પીડે, એ મારો ધર્મ નહીં. જે પતિને પીડે એ તો મહાભયંકર પાપ છે. હું આપને કહું છું કે શ્વાસોશ્વાસ હું આપની સાથે જ રહીશ. કઈ વાંધો નહીં, તમારે મારી સાથે જ આવું છે. જી હા. તો હું કાષ્ટ કાપવા માટે સાધનો તૈયાર કરી અને હમણાં જ આવું છું. તમે અહીંયા જ. જેની આજ્ઞા. આહા, આવા પરમ ઉપાસક માતા પિતા, આવા પરમ ઉપાસક માતા પિતાના પુત્રનું શું અકાળે મૃત્યુ થશે? નહીં. જે બોલતા મારી જીભ અને અંતર સળગી જાય, જો નાનુભાઈ યો, એ પેલા એની આજ્ઞાના સાધનો શું આજ સુધી કોઈ વિધિના લેખમાં મેક નથી મારી? અને જો એમ જ હશે તો વિધિને પણ બતાવી આપીશ કે એક સનારીના સુખને હણવાનો સ્વતંત્ર લેખ એ વિધિને લખતા આવ્યો જ નથી. આવું બોલતા મારી જીભ અને અંતર સળગી જાય, એ પેલા એની આજ્ઞાના સાધનો હું તૈયાર કરું. આવું અત્યારે શા માટે યાદ કરવું જોઈએ? ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે એ અત્યારથી શા માટે યાદ કરવું જોઈએ? ઊંડે ઊંડે રડે છે હૈયું, ઊંડે ઊંડે રડે છે હૈયું, પરાયું પરથી હસે છે મુખડું, ઊંડે ઊંડે રડે છે હૈયું, પરાયું પરથી હસે છે મુખડું, અંતર સળગે પ્રચંડ આગે, ઉપર પરથી હસે છે મુખડું.
ચાલતા ચાલતા મધ્યાંતર પણ નમાવી દીધો. હજુ કેટલો પ્રવાસ બાકી છે? બસ થાકી ગયા ને. મને ખબર જ હતી કે મારી સાવિત્રી આ નહીં સહન કરી શકે. એવું નથી, પરંતુ આશ્રમની અંદર અંધ માતા પિતા એની મને ચિંતા થાય છે. કોઈ વાંધો નહીં, તમે અહીં રહ્યો. હા, સામે જે વૃક્ષ કદાવર વૃક્ષ મારી બાહુબળના તાકાત એક જ ઘાએ જમીન દોસ્ત કરીને હમણાં જાઉં. એ વૃક્ષની ડાળ એ તો મારા હાથે જ કાપીશ. લાવો કવડો મારા હાથમાં. નારીના પરિશ્રમ પર, અરે નારીના પરિશ્રમ પર જે નર જીવન ગુજારતો ધિકાર છે નરને. આ લોક નહીં પણ પરલોકમાં પણ નિંદાતો એ વૃક્ષને કાપીને હમણાં જ આવું છું. તમે અહીં ઉભા રહેજો. નારદના કેવા પ્રમાણે આજનો દિવસ છે મને ગુજારો લાગે છે. શું મારા પતિનું મૃત્યુ અકાળે મૃત્યુ થશે? નહીં. ક્ષણ ક્ષણ પલકારા લાગે પતિ ઘાતના. કલરવ બધા પક્ષી તણા, અરે કલરવ બધા પક્ષી તણા લાગે યમની યાતના. આવું બોલતા મારી જીભ અંતરે સળગી જાય છે. શું થવા બેઠું હશે એ કશી ખબર પડતી નથી. શું નારદના કેવા પ્રમાણે આજનો દિવસ મને ગોજારો લાગે છે? નહીં. શું ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે એ અત્યારે શા માટે યાદ કરવું જોઈએ? આશા ભરી અબળાનું જીવન છીનવી લીધું. આપની માથે કાર બનતો હતો એટલે તો સાથે આવી, પણ અફસોસ એ થાય છે કે આ વાતનું કોઈ જતન ન કરી શકી. બોલો નાથ, એક વખત મારી સામે બોલો ના. મને જોયાના જંગલના વૃક્ષો સરિતાએ સ્થિર થઈ ગયા. હસતી સરિતા મને શું કહેશે કે પતિહીન તું જવાન નાથ, એક વાર મારી બોલો ના. આજ સત્યવાનનો જીવ લઈને જા. એ કાર્ય સન્નારીના પતિના જીવને આપ નહીં લઈ જઈ શકો, માટે કહું છું કે યમદૂત પાછા જા. મારા મહારાજનો હુકમ છે યમરાજનો કે સત્યનો જીવ લઈ અને જવાનું છે. પતિની પ્રભાવે દૂર થાવ. સત્ય તારા દરબારે હું બની છું. માફ કરો મને, માફ. તમે નિર્ભય છો યમદૂતો. અરે યમદૂતો એ તો ખાલી હાથે પાછા ગયા, પરંતુ નિશંક યમદેવ એ કેમ પાછા જશે? જેના હાથમાં મૃત્યુ લોકનો અજોડ કાળ છે, છતાંય મારી પ્રતિજ્ઞા છે કે મારા પતિ વિના હું પાછી નહીં ફરું. જીવું પતિની સાથ, અરે જીવું પતિની સાથ તો મરવા મય ક્યાં સુખ. સન્નારીને સૌભાગ્ય વિના ક્યાં સુખ. છતાંય મારી પ્રતિજ્ઞા છે એ મારા પતિ વિના પાછી. ભૂલ છે સાવિત્રી. જોઈ લે મારો પતિ
પ્રાણી માત્રના જીવને લેવા એ તો આપના દૂતો જતા હોય છે અને આપને શ્રમ આપવા બદલ હું આપની પાસે ક્ષમા મારા દૂતો તારા સતીત્વના પ્રભાવથી નથી આવી શકતા. માટે મારે જ મોટાઈ આપવા આવવું પડ્યું. ધન્ય છું આપને મોટાઈ આપવા બદલ, પરંતુ કહો તો ખરા કે મારા પતિને આપ ક્યાં લઈ જશો? જ્યાં તેનું નિર્માણ હશે ત્યાં મારા પતિને લઈ જાઓ, ત્યાં હું પણ સાથે આવીશ. આપની સાથે ચાલો. કદાપી નહીં બુને પુત્રી. જેનું લખાયું હોય એને જ મરવું પડે. એકબીજાની સાથે કોઈનો આડા નડે. માટે પુત્રી તારું કલ્યાણ હો પુત્રી, કલ્યાણ. શું કહ્યું? હું પુત્રી અને આપ પિતા? તો આમાં મારું કલ્યાણ જ ક્યાં રહ્યું? સર્જનહારે પુરુષ અને પ્રકૃતિએ સાથે રહેવા સર્જાયા છે, તો એ જ પુરુષને લઈ જતા અન્ય ક્યાંય મારું સુખ હોય તો આપ જ કહો. સમજું છું કલ્યાણી, હું બરાબર સમજું. મારા ધર્મ એવો કઠોર. મારે મન કોઈ સંબંધી કે કોઈ વિરોધી નથી. મારો કરદંડ બાળકા કે પુત્ર ઉપર સરખો ચાલે. હટી જા મારા માર્ગમાંથી, હટી જા. જ્યાં પતિ દેવ છે મારા, ત્યાં ધરીએ નાગ બના. જ્યાં પતિ દેવ છે મારા, ત્યાં ધરીએ નાગ ગભરા. ડર નથી દિલમાં મને, વિપત્તિ હોય હજાર. પાખરો જોયા ફતો દુઃખ બધા મળે. જીવન અકારા જ્યાં પતિ દેવ મારા, ત્યાં ધરીએ જેપી તરફથી યમરાજના પાત્રમાં નાયક બાપભાઈ, સાવિત્રીના પાત્રમાં નાનુભાઈ, આ જોડીને 200 રૂપિયા બક્ષીસ. ભલો ખદેજાન ડાયરો ભલો. ગ્રસ્ત આશ્રમનો ધર્મ બજાવનાર આર્ય નારી, હું જગતમાં આજ કઈ સાવિત્રીના દર્શન કરી રહ્યો. શું સાક્ષાત બ્રહ્મ સાવિત્રી તો નથી ને? સાવિત્રી, તારા શબ્દ હું સંતોષ થયો છું. માગી વરદાન માં યાદ રાખજે કે સત્યવાનનો જીવ એ માગીશ. ભલે દેવ. હે કૃપાવંત, આપ પ્રસન્ન થયા છો તો હું વરદાનમાં એ માગું છું કે મારા અંત સાસુ સસરા એ દેવતા થાય. તેમાં થશે પુત્રી. આંબેડી ગામ જીતુભાઈ જોવા આવ્યા, બાપભાઈ નાનુભાઈ, આ જોડીને 200 રૂપિયા બક્ષીસ. ભલો કદેજાન ડાયરો ભલો. સાવિત્રી, તારા અંધ સાસુ સસરા એ બને દેખતા થશે. સાવિત્રી, હવે હઠ કરીને સાથે ન આવીશ. આ મૃત્યુ લોકની વાત નથી. યમલોકના આક્રંદો તને ધ્રુજાવી દઈશ. માટે હટી જા મારા માર્ગ. યા પતિ દેવ છે મારા, ધરીએ નાગ બના.
શ્રેષ્ઠ માર્ગ તો ત્યાં જ છે જ્યાં કંકણ હીર છે લાયા હોય તે દેવ પૂજાતા લાયા હોય તે દેવ પૂજાતા સજ્જતાથી પ્રસન્ન થાતા પ્રેમ તણી અવિરતયા પ્રણતા દયા હોય તે દેવ પૂજાતા જે દેવમાં દયા છે જે દેવમાં દયા છે તેને આ જગત પૂજે આ યમમાં દયા નથી આ યમમાં દયા નથી એટલે યમની પ્રતિમા ક્યાંય પૂજાતી નથી પુત્રી સાવિત્રી તારા શબ્દ પર સંતોષ થયો માં બીજું વરદાન માં યાદ રાખજે સત્યવાનનો જીવ માગીશ ભલે દેવ આપ વધુ સંતુષ્ટ થઈ અને બીજું વરદાન આપો છો તો હું એ જ માગું છું કે મારા સસરાનું ગુમાયેલું રાજ્ય એ રાજ્ય પાછું મળે દેવ તથાસ્તુ પુત્રી સાવિત્રી તારા સસરાએ ગુમાવેલું રાજ એ પાછું મળશે સાવિત્રી હવે હઠ કરીને સાથે ન આવીશ મારે સત્યવાનના જીવને લઈ જવાનો આ દીન પુત્રીનો અંતર આત્મા જાણ્યા વિના આપનો વેગે અટકી જશે દેવ અટકી જ્યાં પતિ દેવ છે મારા હરિએ નાટ ભરાવો જ્યાં પતિ દેવ છે મારા ત્યાં હરિએ નાટ ભરાવો અનુગ્રહ હોય જો આપનો નિજ પુત્રી પિતા કદી નિજ પુત્રીનો છીને નહીં સિરતા લોક પ્રધાના દે દુઃખકારી અતિથિ વાંચિત સજાય નારી દેવ દીદારે જગરે મારે સડકે બધા સહારા જ્યાં પતિ દેવ છે મારા ત્યાં જરીએ નામ ગભરાવો આવો જ્યાં પતિ દેવ છે મારા ત્યાં જરીએ નામ ગભરાવો હદ થાય છે પુત્રી સાવિત્રી હવે હદ થાય આમ જો આકાશમાં દેવતાઓ મારી હાસી કરી રહ્યા કે પહેલી જ વખત મૃત્યુમાં લોકમાં ગયેલો યમરાજ પહેલી જ વખત મૃત્યુ લોકમાં ગયેલો યમરાજ એક ભારતની આર્ય સનેરના સકંજામાં સપડાયો પુત્રી સાવિત્રી માગી લે ત્રીજું વરદાન માં યાદ રાખજે કે સત્યવાનનો જીવ માગીશ ભલે દેવ આપ ત્રીજું વરદાન આપો છો તો હું એ જ માગું છું કે મારા પિતાના વંશમાં હું એક જ છું તો મારા પિતાના વંશને ઉજાડનાર મારે 100 ભાઈ તથાસ્તુ તેમ થશે પુત્રી તારા કુળને ઉજાડનાર તારે 100 ભાઈ થશે પુત્રી સાવિત્રી દયાને વરદાનની પણ હદ હોય હઠ કરીને સાથે ન આવીશ નહીતર યમ લોકના આક્રંદો તને ધ્રુજાવી જશે ઉભા રહો દેવ ઉભા રહો કોઈ દેવ પ્રસન્ન થયા હોય કોઈ દેવ પ્રસન્ન થયા હોય અને જો એવો સંતોષ આર્ય સન્નારીને ન મળ્યો હોય તો એ દેવ અને સન્નારી વચ્ચેનો ભેદ કેવા આપ સમર્થ નથી દેવ તારી યુક્તિમાં તું મને આમ ફસાવા માંગે પણ હું બ્રહ્મ સભામાં પણ ભરમાતો નથી એમ પુત્રી સાવિત્રી
તારા પરનો કુદરતી પ્રેમ એ રોકી શકતો નથી. ભાગ્યવતી તું બહુ દૂર આવી, ભાગ્યવતી તું બહુ દૂર આવી, કોઈથી મિથ્યા થાય નો ભાવી. સત્યવાનના જીવન વિના, સત્યવાનના જીવન વિના ઈશિત વર યાદી અને વર પુત્રી પાસે ભલે દેવ. માગ છેલ્લે ચોથું વરદાન માગ. આજ હું વરદાનનો ડુંગર બનીને આવ્યો. યાદ રાખજે કે સત્યવાનનો જીવે માગીશ. ભલે દેવ, આપ તો દયાના સાગર છો, તો પ્રભુ ચોથું વરદાન આપો છો તો હું એ જ માગું છું. મારા પતિના જીવનો આગ્રહ નહીં કરતા, મારા પતિથી મને 100 પુત્રો તથાસ્તુ. તેમાં થશે પુત્રી. દયાને વરદાનની પણ હદ હોય છે. હવે સત્યવાનના જીવને લઈ જાઓ. હટ કરીને સાથે ન હટી જાઓ. ઉભા રહો દેવ, ઉભા રહો. કોઈ સામાન્ય માણસ, કોઈ સામાન્ય મનુષ્ય પણ બોલીને વચન ભ્રષ્ટ થતા નથી. તો શું દેવ મહાશયો બોલીને ફરી જતા હશે દેવ? એટલે શું પુત્રી, આમાં મારી ભૂલ થઈ? જરૂર પ્રભુ, આપને જણાવતા મને આનંદ થાય છે દેવ. પતિથી 100 પુત્ર કરો આપે દીધું વરદાન. સુભદ્રને સજીવાન કરો. થઈ ચૂક્યું. આ જગતમાં ન બનવાનું, આ જગતમાં ન બનવાનું એક ભારતની આર્ય સનારીએ બનાવી દીધું છે. એટલું જ નહીં, નેવાના નીરે મોભે ચડાવ્યા. ક્રોધના દાવા નળને, ક્રોધના દાવા નળને સલીલ જળ ઢોરથી ઠારી દીધો અને વિધિના લેખમાં મેખ મારી. પુત્રી સાવિત્રી, આ તારા ઉપર પ્રસન્ન થઈ તને વરદાન આપું છું કે તારું આ વટ સાવિત્રીનું વ્રત આજ તારું વટ સાવિત્રીનું વ્રત જે એક ચિત્તથી જે સ્ત્રી કરશે એના પતિને કોઈ દી વિયોગ નહીં થાય. પણ પુત્રી સાવિત્રી, તારા પતિને જીવિત તો કરું, પણ તારા પતિને બદલે આ દુનિયામાં ક્યાં માણસનો જીવ લો? કોઈ મમતાડી માતાના લાડીલા લાલનો જીવ લઉં કે કોઈ ભાવની ભૂખી ભગીનના ભાઈનો જીવ લઉં કે કોઈ નમણી નવોઢાના નાથનો જીવ લઉં? પુત્રી સાવિત્રી, આ જગતમાં મરવું એ કોને ગમે? માટે આજ કોઈનો જીવ લઈ લેતા આજ મારા જ આયુષ્યમાંથી તારા પતિને 400 વર્ષનું આયુષ્ય આપો. સાથોસાથ વરદાન આપું છું પુત્રી સાવિત્રી કે જે શ્રી તારું વટ સાવિત્રીનું વ્રત એક ચિત્તથી કરશે, જે સ્ત્રી તારું આ વટ સાવિત્રીનું વ્રત એક ચિત્તથી કરશે, એના પતિની ભાલાની ઘાત હું એક કાંટાથી નિવારી લઈશ. પુત્રી સાવિત્રી, કલ્યાણ તારો પતિ જીવિત બનો. પુત્રી સાવિત્રી, પહેલી જ વખત મૃત્યુલોકમાં આવેલો યમરા આજ ખાલી હાથે પાછો જાય. કલ્યાણ હો પુત્રી, સદાને માટે કલ્યાણ હો, કલ્યાણ હો પુત્રી, કલ્યાણ. નહીં, એ તો આપને ખાલી સૂચના. ચાલો, માતા પિતાએ આપણી રાહ જોતા હશે. આશા
હસતી હસતી જગત કરતી પતિવ્રતા પરધામ જાવશે પુનિત કરનારી સંસારે કુદાયા રે વસે કુમિતનો ભાઈ સાંભળો ભાઈ